નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વ પાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 132નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 132માં એમ કહ્યું કે નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહેલ. નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોય છે એની વાત કરી છે. અને ગુરુદેવે સાધક જીવને ખૂબ માર્ગદર્શન પ્રાપ્ત થાય એવી વાત આ ગાથામાં કરી છે. 131મી અને 132મી ગાથામાં સાધક જીવને પૂરેપૂરું માર્ગદર્શન ગુરુદેવે આપ્યું છે. અહીંયા કહે છે કે એકાંતે વ્યવહાર પણ નહીં અને એકાંતે નિશ્ચય પણ નહીં, બંને સાથે છે. એટલે નિશ્ચય એટલે આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એ નિશ્ચય, અને એવા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના જે નિર્મળ પરિણામ થાય એ વ્યવહાર, અને એવું નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ છે. અને એ બંને સાથે હોય છે એ વાતને અહીંયા ખૂબ સારી રીતે સમજાવી છે. તો આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 408 ઉપર આપણે આ પહેલો પેરેગ્રાફ કર્યો છે. અને એના પછીથી કોઈએ પ્રશ્ન કર્યો છે. છેલ્લે આ પાના ઉપર છેલ્લે કોઈએ પ્રશ્ન કર્યો છે તો કે હવે પ્રથમ શું કરવું, કઈ રીતે અમારે કરવું, અને એનો ઉત્તર ગુરુદેવે આ રીતે આપ્યો છે. ગુરુદેવ કહે છે કે સાચી સમજણ અને તત્શાસ્ત્રનું મનન, વાંચન, વિચાર, શુદ્ધતાના લક્ષ્ય વિષય વાસના, ક્રોધ, માન, માયા, લોભ ઘટાડવા તે વ્યવહાર, હું સિદ્ધ સમાન છું તે નિશ્ચય. પહેલી તો સાચી સમજણ મેળવવી અને પોતાના શુદ્ધ સ્વરૂપને જેમ છે તેમ સમજવું, અને પછી સાથે પોતે શુદ્ધ છે, પોતે પૂર્ણ છે, તો એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય વિષય વાસના, ક્રોધ, માન, માયા, લોભને ઘટાડવા. જીદ કરીને ઘટાડવા જશે તો કાંઈ નહીં મળે, પણ પોતે શુદ્ધ છે અને પોતામાં આ હોય નહીં એ ભાવ સાથે જો એ પ્રયત્ન કરશે તો સફળતા મળશે. કોઈ એમ કહે કે અમને હવે ક્રોધ થતો જ નથી, અમે ક્રોધ કરતા જ નથી, તો એ બાહ્યમાં કદાચ એવો આડંબર કરી શકે, પણ અંતરંગ ક્રોધ જાય નહીં. અંદરમાંથી એ ધૂંધવાતો હોય, પોતાના દ્વેષના ભાવને એ બહારમાં વ્યક્ત ન કરે, એથી કંઈ એનો અંદરમાંથી
દ્વેષ ભાવ ચાલ્યો ગયો છે એમ કેવી રીતે કહેવાય? રાગ કે દ્વેષ બંને સાચી પોતાના સ્વરૂપની શ્રદ્ધા નથી ત્યાં સુધી જાય જ નહીં. પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા થતાં એ ઘટે છે. એટલે જ્યાં સુધી અનુભવ સહિત એટલે કે સ્વાનુભૂતિ સહિત એવી સાચી શ્રદ્ધા નથી થઈ ત્યાં સુધી એને કેટલાક નિયમો રાખવા પડે. સાધક દશામાં એવા નિયમો હોય અને પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા સમ્યક દર્શન સહિત અનુભવ સહિતની જે શ્રદ્ધા છે એનો એને પ્રયત્ન હોય. એટલે એવા પ્રયત્નમાં સૌથી પહેલું પોતે ત્રિકાળ શુદ્ધ છે એની દ્રઢતા કરવી. એવા શાસ્ત્રનું વાંચન, સત્શાસ્ત્રનું વાંચન એકલું નહીં, એના ઉપર મનન મંથન ચિંતન કરવા કે મારું તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, હું તો શુદ્ધ જ છું અને ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છું, તો હું પૂર્ણ શુદ્ધ છું, એવું જ મારું સ્વરૂપ છે. તો આ જે કંઈ વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એ બધું મારું નથી, એ મને હોય નહીં, એ મને શોભે પણ નહીં. હું સિદ્ધ સમાન છું તો મને એ બધું શોભે નહીં. આવા નિશ્ચય સહિતનો એનો વ્યવહાર હોય એ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે સાચી સમજણ અને સત્શાસ્ત્રનું મનન વાંચન વિચાર શુદ્ધતાના લક્ષ્ય વિષય વાસના ક્રોધ માન માયા લોભ ઘટાડવાથી વ્યવહાર હું સિદ્ધ સમાન છું તે નિશ્ચય એવી સાચી શ્રદ્ધા કરે તેને તીવ્ર કસાય ટળીને મંદ કસાય થયા વિના ન રહે. એટલે કે એના કસાયો મંદ થાય જ, અવશ્ય મંદ થાય. ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નવ કસાયો એને જરૂરથી મંદ પડે. અવ્રતના પાપ પરિણામ ટળીને શુભ પરિણામ તેને થાય જ. સતની રુચિ છે તે અસત સાધનનો આદર કેમ કરે? એટલે કે ન કરે. સાચા સાધનનો જ એને આદર હોય, અંતરંગ સાચા સાધન. અને જેને એવા અંતરંગ સાચા સાધનનો આદર હોય એને દેવ ગુરુ ધર્મની ભક્તિ પણ હોય જ. કહે છે કે તે દેવ ગુરુ ધર્મની ભક્તિ સત્સમાગમ વિતરાગ ધર્મની શોભા પ્રભાવના કરે. અકસાય દ્રષ્ટિએ કસાયને ઘટાડે. અકસાય દ્રષ્ટિએ કસાયને ઘટાડે એટલે કે અકસાય એવું પોતાનું સ્વરૂપ છે એવી શ્રદ્ધા, એને અકસાય દ્રષ્ટિ કહેવાય. અકસાય દ્રષ્ટિ એટલે કે પોતાનું સ્વરૂપ કસાય વિનાનું છે એવી શ્રદ્ધા. તો એવી શ્રદ્ધાથી કસાયને ઘટાડે. તો પોતાના સ્વરૂપને વિશે તો આ કસાયો હોય જ નહીં એવી પાકી શ્રદ્ધા. કેમ કે ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપ જ છે, આ કસાય એ મને હોય જ નહીં એમ દ્રઢ વિશ્વાસ કરીને એ કસાયને ઘટાડે છે. વિશ્વાસ તો સ્વરૂપનો કરે છે, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો વિશ્વાસ કરે છે અને એમાં કસાય નથી એટલે એમ એ કસાયને ઘટાડે છે. મારામાં કસાય નથી. તો જ્યારે જ્યારે એને એવા ક્રોધ માન માયા લોભ વગેરે થાય છે ત્યારે તરત જ એ પાછો વળે છે, પ્રાયશ્ચિત કરે છે, પ્રતિક્રમણ કરે છે, સ્વરૂપ તરફ પાછો ફરી જાય છે કે આ કસાય ભાવે થયો, આ વિભાવ ભાવે હું થયો, એ મારું સ્વરૂપ નહીં, તે માટે હું ક્ષમા માગું છું, મિચ્છામી દુક્કડમ. અને એમ કરીને પાછો વળે અને આમ એને કસાય ઘટે. 24 કલાક તત્વના વિચાર ઘોળાયા કરે એવી દશા જોઈએ. 24 કલાક તત્વના વિચાર ઘોળાયા કરે એવી દશા જોઈએ. આપણે તો 1 કલાકનો સ્વાધ્યાય કરીએ કે એકાદ કલાક વાંચન કરીએ એટલે પછી પાછા કંટાળી જઈએ અને થાકી જઈએ. અને પછી શારીરિક થાકની વાત નથી, માનસિક થાકની વાત કરું છું. શારીરિક થાક તો ઉંમર પ્રમાણે લાગે એ વાત બરાબર છે, પણ અંદરમાંથી જે કાંઈ આ સ્વાધ્યાય વગેરે કર્યા એનો થાક લાગતો હોય તો સમજવું કે આત્માની રુચિ થઈ જ નથી. અંદરમાંથી તો એને માટેનો તો ઉમંગ જ વર્તે.
24 કલાક એનો વિચાર ચાલે તો એમાં એને આનંદ આવે. આત્માની વાત આવે એમાં તો એને આનંદ આવે. એનું શરીર સાથ આપે કે ના આપે, પણ એને આત્માની વાતમાં તો રુચિ જ થાય. 24 કલાક આત્માના વિચારમાં જો એ રહેતો હોય, એના જ વિચાર ઘોળાયા કરતા હોય, એવી જેની દશા હોય, એ તો જરૂર પોતાના સ્વરૂપને પામે જ, પ્રાપ્ત કરે છે. ભલે એને શરીરમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, બાહ્યમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, એ સાથે એને ક્યાં કાંઈ સંબંધ છે. માત્ર પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પોતે શુદ્ધ છે, પોતે ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન જણાયો છે, પોતે આ શરીરથી જુદો છે, પોતે અનેક શરીરો સાથે રહ્યો છે, છતાંય કોઈ શરીરની મલિનતા એનામાં વ્યાપી નથી. એને અનંત શરીરો કર્યા, એ વખતે એ અનંત પ્રકારના ભાવ પણ કર્યા. એવી અનંત પ્રકારે એ ગતિમાં ફર્યો, ભ્રમણ કર્યા, તે છતાં એમાંનું કાંઈ પણ એવા નકામા ભાવ, ગંદામાં ગંદા ભાવ, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો, એમાંનું કાંઈ પણ એના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ્યું જ નથી. એમ એ દ્રઢ નિર્ણય કરીને પોતે અત્યારે વર્તમાનમાં પણ ત્રિકાળ શુદ્ધ છે તો શુદ્ધ જ છે, વર્તમાનમાં પણ શુદ્ધ છે ને ભવિષ્યમાં શુદ્ધ રહેવાનો જ છે. બસ આ દ્રઢ નિર્ણય સહિત આખો પુરુષાર્થ આદરે તો એ નિશ્ચય સહિતનો વ્યવહાર કહેવાય. અને એ નિશ્ચય સહિતનો વ્યવહાર અહીંયા ગુરુદેવે આપણને સમજાવ્યો છે. કે છે કે 24 કલાક તત્વના વિચાર ઘોળાયા કરે એવી દશા જોઈએ. વાંચના, પૂછના, પર્યટના વગેરે બધા સાધન સ્વાધ્યાયમાં નિમિત્ત છે. એ બધું તો નિમિત્ત છે. મૂળ તો એને અંદરમાંથી રુચિ હોય અને માત્ર પોતાના સ્વરૂપના જ વિચાર ઘોળાયા કરે એવી એની દશા જોઈએ. ધર્માત્માને તે બધાનો વિવેક સાથે હોય જ, એટલે કે જે વાંચના, પૂછના આ બધું જે છે એનો બધાનો વિવેક પણ હોય જ. છતાંય કોઈ નિમિત્તને આધારે જ્ઞાન થાય કે દર્શન થાય કે ચારિત્ર હોય એમ નથી. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર છે ત્યારે બાહ્યમાં એવા નિમિત્ત હોય છે, છતાં એ નિમિત્ત જે છે એ કાંઈ કરે છે એમ પણ નથી. નિમિત્ત તો જ્ઞેય માત્ર છે, નિમિત્તને એ જાણે છે, પણ પોતાનો પુરુષાર્થ છે, પોતાનો જે પુરુષાર્થ છે એનું જ એને તો મહાત્મા હોય છે. અકષાય તત્વના લક્ષ્ય જે પુરુષાર્થ થાય તે જ નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. અકષાય તત્વના લક્ષ્ય, પોતાનું તત્વ અકષાય છે, એમાં કોઈ કષાય નથી, એવો દ્રઢ નિર્ધાર થઈને જે પુરુષાર્થ થાય તે જ નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. આનું નામ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર, આનું નામ નિશ્ચય અને વ્યવહાર. આ નિશ્ચય વ્યવહારની સંધિ માટે પ્રથમ અનંતકાળમાં નહીં મળેલું તત્વ શું છે તે સમજવા માટે અંતરથી વૈરાગ્ય અને ઉપશમ વૃત્તિ કરવી. તેને માટે રાત દિવસ ઝંખના કર્યા કરવી, ઝૂરણા કર્યા કરવી. માત્ર ઝંખના કરવી એટલું જ નહીં, પણ એવો જ પ્રયત્ન કરવો. એવી જેને અંદરમાંથી ઝંખના નથી, એવી અંદરમાંથી તાલાવેલી નથી લાગી, ત્યાં સુધી સત્માર્ગનું અંશે પણ ભાન થવાનું નથી. બહુ સરસ વાત કરી ગુરુદેવે. પાત્રતા પણ પોતે જ ગળવાની છે, સાધન પોતાના અંતરંગ છે, અને એવા અંતરંગ સાધનોનો જ્યારે એ ઉપયોગ કરે છે ત્યારે બાહ્યમાં નિમિત્ત તરીકે બીજા સાધન એને પ્રાપ્ત થાય જ છે. આ 409 પાના ઉપર આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હું સિદ્ધ સમાન પૂર્ણ શુદ્ધ છું. હું સિદ્ધ સમાન પૂર્ણ શુદ્ધ છું એ શ્રદ્ધા, તે નિશ્ચય અને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, સાધક સ્વભાવ તે વ્યવહાર. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, પોતાનું પૂર્ણ સ્વરૂપ છે તો પોતાને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થશે એવા વિશ્વાસ સહિતની, શ્રદ્ધા સહિતની
જે શરૂઆત થાય છે એ જ સાચી શરૂઆત છે અને એ જ સાધક ભાવ છે, એ સાધક સ્વભાવ છે. આ વ્યવહાર કરે. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય તો જ સર્વજ્ઞ ભગવાનનો મોક્ષ માર્ગ છે. પણ નિશ્ચયને જાણતો જ નથી, એટલે કે પોતે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એ વાતને જાણતો જ નથી અને કાંઈ પણ કરે છે તો એ નિશ્ચય વિનાનો જે કંઈ એનો પ્રયત્ન પુરુષાર્થ છે એ બધો વ્યર્થ છે, એ દિશા શૂન્ય છે. એટલે નિશ્ચય વિના તો વ્યવહાર હોય જ નહીં. નિશ્ચય વિના વ્યવહાર હોય જ નહીં. બાહ્ય સાધન તે પરમાર્થમાં ઘટે નહીં. બાહ્ય સાધનથી એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પણ જ્યારે એવા અંતરંગ સાધન કરે છે તો બાહ્યમાં એવા નિમિત્તભૂત બાહ્ય સાધનો હોય છે, પણ પ્રાપ્તિ તો પોતાના અંતરંગ સાધન દ્વારા જ થાય છે. અને અંતરંગ સાધન શું છે? પોતાનો જ્ઞાન સ્વભાવ એ જ અંતરંગ સાધન છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે તે અંતરંગ સાધન છે અને એવા અંતરંગ સાધનનો ઉપયોગ કરે છે. એટલે કે પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગમાં પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એને અંતરંગ સાધન થયું કહેવાય. ને એવા અંતરંગ સાધન હોય ત્યારે બાહ્યમાં એવા અનુકૂળ સંયોગો વગેરે હોય છે, એવા અનુકૂળ નિમિત્તો હોય છે, ઉચિત નિમિત્તો હોય છે. પણ અંતરંગ સાધન કર્યું નથી અને માત્ર બાહ્યમાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ દ્વારા એ પામી જશે એવી જો એની માન્યતા હોય તો એ મિથ્યા માન્યતા છે, એની ભૂલ છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વિનય, અહોભાવ આ બધો શુભભાવ છે. પણ દેવગુરુ શાસ્ત્રમાં જે વાત આવી છે, જે પુરુષાર્થ દર્શાવ્યો છે, એને જ્યાં સુધી એને સમજીને આત્મસાત કરીને ઉપાડ્યો નથી, એવા પુરુષાર્થને ઉપાડ્યો નથી, ત્યાં સુધી તો એને સાચા દેવગુરુ શાસ્ત્રની સાચી ભક્તિ પણ નથી, એમના પ્રત્યેનો સાચો અહોભાવ પણ નથી. આપણે વ્યવહારમાં પણ વડીલોની વાત માનીએ નહીં અને માત્ર વડીલોને પગે લાગીએ તો વડીલો શું કહે છે કે તું મારી વાત તો માનતો નથી ને ખાલી ખાલી મને પગે લાગે, એનો શું હોય? એવું કહે કે ના કહે? વડીલોના આશીર્વાદ લેવા જાય અને વડીલોની એક પણ વાત માને નહીં, બધી વાતને ઉઠાપે, પોતાની સ્વચ્છંદતા એ બધું કરે, વડીલો સાચું માર્ગદર્શન આપતા હોય એમાંનું કાંઈ ગ્રહણ ન કરે અને છતાંય પાછો દેખાવ કરવા માટે એ વડીલ પાસે જઈ અને એમના ચરણ સ્પર્શ કરે તો એ વડીલ શું કહેતા હોય છે કે આ બધું દેખાડો કરે છે, મારી એક વાત માનતો નથી, આવું કહે છે ને. હવે એ વાત આપણે આપણી ઉપર ઉતારીએ તો આપણે પણ એમ જ કરી રહ્યા છીએ ને. આપણે દેખાડો કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, દેરાસરમાં જઈએ છીએ, પ્રભુના દર્શન કરીએ છીએ, ગુરુ પાસે જઈએ છીએ, પગે લાગીએ છીએ, ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ એમની વાત એમણે શું કહ્યું એને તો જીવનમાં ઉતારતા જ નથી. એમણે જે કહ્યું એને સમજી વિચારીને જો જીવનમાં ઉતારીએ નહીં, એમની આજ્ઞામાં રહીએ નહીં, તો પછી એમનો વિનય કર્યો ક્યાંથી કહેવાશે? એ તો બધો દેખાડો કહેવાય, ઢોંગ કહેવાય. જો પ્રભુ પ્રત્યેનો સાચો અહોભાવ આવ્યો હોય, એવો વિનય હોય, તો પછી એમની વાતને સમજી સ્વીકારી અને એમ પુરુષાર્થ આદરવો જોઈએ. એવું એનું બહુમાન હોવું જોઈએ. એટલે જે સાચા અર્થમાં સાધક છે એને તો એવા દેવગુરુ શાસ્ત્ર તેના બહુમાન રહે જ છે. અહીંયા કહે છે કે હું સિદ્ધ સમાન પૂર્ણ શુદ્ધ છું, એ શ્રદ્ધા, એ નિશ્ચય અને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત સાધક સ્વભાવ તે વ્યવહાર, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય તો જ સર્વજ્ઞ ભગવાનનો મોક્ષ માર્ગ છે. અને બાહ્ય સાધન તે પરમાર્થમાં હોય નહીં, ઘટે નહીં. અંતરંગ સાધન છે તે જ પરમાર્થમાં હોય. પૂર્ણ શુદ્ધ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા, પૂર્ણ શુદ્ધ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા, પરથી જુદાપણાનું પોતાનું જ્ઞાન અને એ શ્રદ્ધા જ્ઞાનમાં ઠરવાનું બળ, એ ચારિત્ર. શું કહ્યું?
કે પૂર્ણ શુદ્ધ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા, બીજું પરથી જુદાપણાનું પોતાનું જ્ઞાન, આ જ્ઞાન કહ્યું, શ્રદ્ધાને જ્ઞાન કહ્યા, અને એવા શ્રદ્ધાને જ્ઞાનમાં ઠરવાનું બળ એ ચારિત્ર, એ ત્રણ ગુણ જેને અંશે પ્રગટ્યા છે તેને સત્સમાગમનું બહુમાન રહે જ. દેવગુરુ ધર્મશાસ્ત્રની ભક્તિનો વિનય અને તૃષ્ણા રાગ ટાળવાનો પુરુષાર્થ તેને આવ્યા વિના ન રહે, એને એમ જ હોય. પણ જો નિશ્ચય અભિપ્રાય એટલે સાચી શ્રદ્ધા, શુદ્ધ સ્વરૂપની ઓળખ ન હોય અને એકાંત વ્યવહારનો પક્ષ કરે તો માત્ર શુભ બંધને કારણે એને પુણ્યનો બંધ થાય, બીજું કાંઈ થાય નહીં. એટલે ભવના ભ્રમણ તો રોકાય નહીં. તે અજ્ઞાનપૂર્વક પુણ્ય હોવાથી એ પાપાનુબંધી પુણ્ય છે, તેથી એક પણ ભવ ન ઘટે. તે એકાંત બંધપણું સાધે છે. માત્ર શુદ્ધ ભાવને ધર્મ માનીને જે આગળ વધે છે એને એ ધર્મ માને છે તો એને પુણ્યનો બંધ પડે, અને એ અજ્ઞાનપૂર્વકનું પુણ્ય એટલે કે પોતાના સ્વરૂપની શ્રદ્ધા નથી, એ તરફનું લક્ષ્ય નથી, અને એવું જે આ પુણ્ય બાંધે છે એને અજ્ઞાનપૂર્વકનું પુણ્ય કહેવાય. તેવા અજ્ઞાનપૂર્વકના પુણ્ય હોવાથી એ પાપાનુબંધી પુણ્ય છે. એટલે કે એને કારણે જે એને સંયોગો મળશે એ સંયોગોમાં રાચી રહેતા એ પાપનો જ બંધ કરશે. તેથી એને એક પણ ભવ નહીં ઘટે. એટલે એવું એકાંત બંધપણું એ સાધે છે. માટે જેમ છે તેમ યથાર્થ તત્વનો નિર્ણય જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી ક્ષણે ક્ષણે અજ્ઞાનનું મહાપાપ સાથે જ છે. માટે સાચી દ્રષ્ટિ અને તેનો વ્યવહાર સમજો. સાચી દ્રષ્ટિ એટલે કે સાચી શ્રદ્ધા, કોની? આત્માની સાચી શ્રદ્ધા, પોતાના નિજ સ્વરૂપની સાચી શ્રદ્ધા અને તેનો વ્યવહાર સમજો. એટલે કે એવા પોતાના શુદ્ધ સ્વરૂપને કેમ પ્રગટ કરાય એવો જે માર્ગ, એ વ્યવહાર, પોતાનું સાચું શુદ્ધ સ્વરૂપ અને એવા સાચા શુદ્ધ સ્વરૂપની પોતાને વર્તમાન દશામાં પ્રાપ્તિ થવી, આ નિશ્ચય અને વ્યવહાર છે. એવા પરમાર્થને જે પોષે છે એ સાચો વ્યવહાર છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. હું શુદ્ધ છું એ નિશ્ચય અને રાગ ટાળીને સ્થિર થવા રૂપ પુરુષાર્થની રમણતા કરવી તે વ્યવહાર છે. અને તે બંને સાથે છે. કોઈ એકાંત તાણીને પક્ષ કરે તો કાર્ય ન થાય, એકાંત કરવાથી કાર્ય નહીં થાય એમ કે છે. બહુ સરસ વાત કરી છે. બંને સાથે જોઈશે. ભાઈ, તને ધ્યેય તો ખબર હોવી જોઈએ. તું શું કરવા ધર્મ કરે છે એનું ભાન નથી, અને તું એકાસનાને આંબેલ કર્યા કરે, આ તપ કર્યું ને તે તપ કર્યું, અને એમાં ને એમાં તું નકામાનો માન કસાય પોષા કરે, એથી પ્રભુ તને શું ફાયદો થશે? જરાક તો વિચાર કરે. તારું લક્ષ્ય શું છે? તારે એ લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? આ બધું તો વ્યવહારમાં પણ આપણે સમજીએ છીએ. કોઈ પણ કાર્ય કરવા નીકળીએ છીએ, આ કાર્ય કરવું છે તો આપણે એનો પ્લાન કરીએ છીએ કે આ કાર્ય, અને એ કાર્ય એ રીતે થશે એવા માર્ગદર્શન સહિત આપણે એ કાર્ય ઉપાડીએ છીએ. તો અહીંયા ધર્મના માર્ગમાં તને ભાન પણ નથી કે તારે શું કરવાનું છે, ધર્મ શું છે, તું શું કરવા માટે આ બધું કરી રહ્યો છે એનું ભાન નથી, અને માત્ર એક પછી એક આંબેલની ઓળી કર્યા જ કરે. તો પ્રભુ તું એમાં કાંઈ સમજો તો છો નહીં. તું આંબેલની ઓળી કર એ વાત બરાબર, સારી વાત છે, એની ના નથી. તો તું શું સમજ્યો છે અને શું કરવા ધારે છે તે સમજ્યા વગર દીક્ષા પ્રભુ લઈ લીધી, વાત સારી વાત છે. તે બધો બાહ્યમાં ત્યાગ કરી દીધો, સારી વાત છે. પણ તું સમજ્યો તો નથી કે ધર્મનું સ્વરૂપ કેવું છે, એ તો તું સમજ્યો નથી. એટલે તને પુરુષાર્થની દિશાએ પ્રાપ્ત થતી નથી. તારું અંતરંગ ત્રણેય કાળે શુદ્ધ છે એનો તને સ્વીકાર નથી, તો તને ધર્મ ક્યાંથી થશે? એ વાત ગુરુદેવે સમજાવી છે. એમાં
કેટલાય લોકો ઊંધું સમજ્યા અને એમણે ઊંધું પકડ્યું. ગુરુદેવનો કહેવાનો આશય ક્યારેય એવો હતો નહીં કે તમે આ બધું ન કરો. એમનો કહેવાનો આશય એ હતો કે તમે સમજ્યા વગર આ બધું કરો છો તો દિશાશૂન્ય થઈને તમે તમારો સમય વેડફી નાખો છો. એથી માત્ર તમને પુણ્યનો બંધ પડશે, પણ એક પણ ભાવ ઓછો નહીં થાય. બસ આટલી વાત હતી અને એને સમજ્યા નહીં લોકો. ગુરુદેવે તો બરાબર નિશ્ચય અને વ્યવહારને બરાબર સમજાવ્યા છે. એમને તો ચરણાનુયોગના જે શાસ્ત્રો છે એના ઉપર જયારે પ્રવચન કર્યા છે ત્યારે બધી જ વાત આ દયા, દાન, વ્રત, તપ આ બધાની વાત કરી છે અને એ શાસ્ત્રમાં જે રીતે જે ન્યાય આપ્યા છે એને પણ બરાબર એમ સમજાવ્યા છે. અને ત્યારે પણ સાથે એમ સમજાવ્યું છે કે આ જે કંઈ બધું કરો છો એ શા માટે કરો છો? તમારા સ્વરૂપના લક્ષ્ય કરો છો, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એને માટે તમે કરો છો. એટલે નિશ્ચય અને વ્યવહારને તો જેમ છે તેમ એને સમજવા જ રહ્યા. અહીંયા આગળ પણ કહે છે કે હું ચિદાનંદ શુદ્ધ છું એવી શ્રદ્ધા ત્યાં નિશ્ચયને અને તેને પહોંચી વળવા માટે જ્ઞાન બળનો પુરુષાર્થ, ત્યાં વ્યવહાર નહીં. એમ નિશ્ચયનું કથન આવે ત્યારે વ્યવહાર ગૌણ કરે અને વ્યવહારનું કથન આવે ત્યારે નિશ્ચય લક્ષમાં રાખે. શું કહ્યું છે? નિશ્ચયને એનું કથન આવે ત્યારે વ્યવહારને ગૌણ કરે, કાઢી નથી નાખતો. અને વ્યવહારનું કથન આવે ત્યારે એ નિશ્ચયને લક્ષમાં રાખે કે આ નિશ્ચય તો આ જ છે. ભલે આ વ્યવહારની વાત કરી છે છતાંય નિશ્ચય તો રહે જ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એની પોતાને પ્રાપ્તિ એ વાત તો રહે જ છે. એ વાત રાખીને આખો વ્યવહાર છે. એમ બંનેને પ્રયોજનભૂત છે. જ્યાં સાધક સ્વભાવ છે ત્યાં દેવ ગુરુ ધર્મની ભક્તિ વગેરે વચ્ચે આવે છે અને એ શુભ રાગ છે એમ એ સમજે છે. એને ધર્મ માનતો નથી. પણ જે સંસાર તરફ રાગ હતો તે રાગની દિશા હવે બદલાઈ ગઈ છે. સમ્યક દ્રષ્ટિને રાગની દિશા બદલાઈ જાય, રાગની દિશા પલટાઈ જાય છે. છતાંય એને એ શુભભાવ માને છે, ધર્મ નથી માનતો. તો આ રીતે આપણે 132મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે એના પછીથી નિશ્ચય અને વ્યવહાર જેના ખોટા છે તે સમજાવે છે. ગાથા 133 વચનામૃતમાંથી આ ગાથા અને એનો અર્થ લઈએ. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. શું કહ્યું? ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. વચનામૃતમાં એનો અર્થ આપ્યો છે એ છે કે ગચ્છ મતની કલ્પના છે તે સદવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કઈ તે દશા, આત્માર્થીના લક્ષણ જ્યારે વર્ણવ્યા એમાં જે દશા કઈ છે તે દશા અને મોક્ષ ઉપાયમાં જિજ્ઞાસુના લક્ષણ આદિ કયા તે સદવ્યવહાર છે. અને તે અત્રે અહીંયા સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત જેમ દેહ અનુભવમાં આવે છે તેવો આત્માનો અનુભવ થયો નથી. દેહ કેવો સ્પષ્ટ પોતાને ખ્યાલ આવે છે કે આ દેહ છે, એવી રીતે પોતાના આત્માનો પણ એને સ્પષ્ટ ખ્યાલ આવવો જોઈએ. પોતાનું સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ આવવો જોઈએ. છે કે પોતાના સ્વરૂપનું જેમ દેહ અનુભવમાં આવે એવો પોતાના સ્વરૂપનો એને ખ્યાલ આવવો જોઈએ. જો એ નથી, પોતાના સ્વરૂપનો ખ્યાલ આવતો નથી ને માત્ર દેહને જે જાણે છે તો એને દેહાધ્યાસ વર્તે છે અને જે વૈરાગ્ય આદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે તે નિશ્ચય પણ સારભૂત નથી. બંને વાત સાથે કરી છે. આનો વધુ વિસ્તાર સારી રીતે આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 410 ઉપર અહીંયા 133મી ગાથાના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે ગચ્છ મતની કલ્પના તે કાંઈ સદવ્યવહાર નથી,
પણ આત્માર્થીના લક્ષણ જે કયા છે તે દશા અને મોક્ષ ઉપાયમાં જિજ્ઞાસુના લક્ષણ કયા છે તે સદવ્યવહાર છે એમ અર્થ કર્યો ને. એટલે ગુરુદેવ એના વિશે કહે છે કે ગાથા 38 તથા 108માં કયા તેવા મુમુક્ષુના લક્ષણ અને જિજ્ઞાસુના લક્ષણ છે. એટલે કે એને મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. ભવનો એને ખેદ છે, ભવ નથી જોઈતું. અંતરદયા એટલે પોતાની દયા. પોતાની દયા એટલે શું? નિજ અનુકંપા, નૈર્વૈર બુદ્ધિ, કોઈની સાથે વેરની બુદ્ધિ, નિજ અનુકંપા એટલે પોતાની અનુકંપા. શું છે પોતાની અનુકંપા? તો કે પોતાના સ્વભાવ ભાવનો જે સમયે સમયે જે ઘાત થાય છે ને, વિભાવ ભાવે થતા પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે ને, એની દયા પાડવી, એ અંતરદયા. એ જેને છે એ ખરેખરો જિજ્ઞાસુ છે. અને ત્યાં જ આત્માર્થ નિવાસ છે. આત્મા ને અર્થે એ રહ્યો છે. ત્યાં ક્રોધ માન માયા લોભનું ખરેખરું પાતળાપણું છે, મંદપણું છે. અને એક આત્માર્થ જ તેને જોઈએ છે. આગળ કહે છે અનંત કાળમાં અપૂર્વતા ન પ્રગટી તે અપૂર્વ ભાન, એ અપૂર્વ ભાવ કેવો હશે? એ અપૂર્વતાનો ભાવ કેવો હશે? જે અનંત કાળમાં પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું નથી, એ અપૂર્વ સ્વરૂપને પૂર્વે જ્યારે જે જાણ્યું નથી એવું આ અપૂર્વ એ પ્રગટ્યું નથી. અને જ્યારે પ્રગટે છે તો એ કેવો ભાવ હશે? એ અપૂર્વ ભાવ, પૂર્વે ન હતો એવો એ ભાવ કેવો હશે? અનેક પ્રકારના ભાવો એને અનુભવ્યા છે, અનેક પ્રકારના ભાવે થયો છે, પણ ત્યારે પૂર્વે અનંતકાળમાં ક્યારેય જે ભાવે નથી થયો એવો અપૂર્વ ભાવ એ કેવો હશે? એટલે કે પોતાના સ્વાનુભવની વાત અહીંયા કરી છે. સ્વાનુભવ કેવો હશે? તેની પ્રાપ્તિ કેમ થાય? એની જ સાચી જિજ્ઞાસા જોઈએ. આરોગ્યમ બોહિ લાભમ, શુદ્ધ ચૈતન્યમાં સદાય આરોગ્યતા છે. તમને એવી આરોગ્યતા બક્ષો એમ ભાવના ભાવી છે ને, તો એ આરોગ્યમ બોહિ લાભમનો સાચો અર્થ એ થાય છે કે શુદ્ધ ચૈતન્યમાં સદાય આરોગ્યતા છે. એ ભાન થયા પછી એક પરમાણુ પણ નવો બંધાય તે રોગ છે. એટલે કે ચૈતન્યની ભાવના થયા પછીથી, પોતે ચેતન ભગવાન આત્મા એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ, એની ભાવના થયા પછીથી એની અભિલાષા જેને રહે છે એને પછી કર્મના બંધ થાય તો એ રોગ સમાન છે. એને કર્મના બંધ ન હોય, એને કંઈ ઈચ્છા નથી, માત્ર પોતાની પૂર્ણતાનું લક્ષ્ય છે. તેથી જે કંઈ પુણ્ય બંધાય કે પાપ બંધાય એને તો ગુમડા જેવા છે. એટલે કે એને તો એનો જરાય આદર નથી. પુણ્ય કે પાપ એમાંથી કોઈની એની વૃત્તિ નથી. એને તો એકમાત્ર પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ જોઈએ છે. સંસ્કૃતિ એમ માને છે કે પુણ્ય પાપના ભાવ એ બેઉ બંધન ભાવ છે. મારું સ્વરૂપ તેનાથી સમસ્ત પ્રકારે ભિન્ન છે, નિર્મળ, પૂર્ણ, પવિત્ર છે. અને એવી યથાર્થ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. મારું સ્વરૂપ સમસ્ત પ્રકારે આ બધાથી બંધ ભાવથી ભિન્ન છે, વિકલ્પથી જુદું છે, નિર્મળ છે, પવિત્ર છે. આવી શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. પૂર્ણ કેવળ જ્ઞાન તે જ હું છું. પૂર્ણ કેવળ જ્ઞાન તે જ હું છું એટલે કે હું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું. એમ પરથી જુદાપણાનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, અને તેમાં રાગ રહિત સ્થિરતા એવા ભાવમાં રહેવું, એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના ભાવમાં, સાચી શ્રદ્ધા અને સાચા જ્ઞાનના ભાવમાં રહેવું, ટકી રહેવું, એવી સ્થિરતા તે સમ્યક ચારિત્ર છે.
એટલે આ તત્વદ્રષ્ટિ અને પુરુષાર્થ બધું આત્મામાં જ છે. આવું જ્ઞાન ભાન એ પણ આત્માને વિશે પોતાને પોતાના જ્ઞાનની દશામાં છે. પોતાને એ બધું પોતાના જ્ઞાનની દશામાં છે, બહારમાં નથી. અહીંયા 411 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે આત્માનો ધર્મ ત્રણેય કાળે એક જ હોય. આત્માનો ધર્મ ત્રણેય કાળે એક જ હોય. તેનો વ્યવહાર પણ નિર્ગંથ વિતરાગ દશા જણાવનાર હોય. અહીં તો પંચમકાળ વર્તે છે, તેથી ગચ્છમત વધી પડ્યા છે. આ ગાથામાં જે વાત ગચ્છમતની કરી છે ને એના વિશે થોડી વાત ગુરુદેવ કરે છે. અહીં તો પંચમકાળ ભરત ક્ષેત્રને વિશે પંચમકાળ વર્તે છે. એટલે પંચમકાળમાં આવે જિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનના વિરહ પડ્યા. છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પછીથી હવે કોઈ તીર્થંકર થવાના નથી, અને તીર્થંકર નથી કે ગણધર પણ નથી, બીજા કેવળીઓ પણ નથી. આવી દશા અત્યારે વર્તે છે. તો કે છે અહીં તો પંચમકાળ વર્તે છે, તેથી લોકો પ્રભુએ જે કહ્યું છે એના પોતાની મતિ કલ્પનાએ અર્થ કરી અને વાડા બાંધીને બેઠા છે. એવા ગચ્છ ને મત વધી પડ્યા છે. પણ વર્તમાન મહાવિદેય ક્ષેત્રમાં સાક્ષાત શ્રી સિમંદર ભગવાન સમોસરણમાં ધર્મસભામાં ધર્મદેશના આપી રહ્યા છે. મહાવિદેય ક્ષેત્રમાં તો 20 તીર્થંકર ભગવાન સમોસરણમાં બિરાજે છે. બધા જુદા જુદા ક્ષેત્રમાં છે. મહાવિદેય ક્ષેત્રમાં કોઈ 2 તીર્થંકર ભગવાન સાથે થઈ જતા નથી. એમનો 2 જ્યાં સાથે થઈ જાય એ પ્રમાણે કોઈ રીતે એમનું પરિણમન થતું નથી. મહાવિદેય ક્ષેત્રમાં સાક્ષાત સિમંદર ભગવાન સમોસરણમાં ધર્મસભામાં ધર્મ દેશના આપી રહ્યા છે. સિમંદર પ્રભુ જ્યાં દેશના આપી રહ્યા છે એ ક્ષેત્ર, એવી રીતે યુગમંદર સ્વામી જ્યાં દેશના આપી રહ્યા છે એ ક્ષેત્ર, એવી રીતે સુબાહુ સ્વામી, અહુ સ્વામી, એ 20 તીર્થંકર ભગવાન જે ક્ષેત્રને વિશે દેશના આપી રહ્યા છે એ બધા ક્ષેત્ર મહાવિદેય ક્ષેત્રમાં એક જ પ્રકારનો ધર્મ વર્તે છે. અને આ તીર્થંકર ભગવાનનો વિહાર થાય છે તો એમ નથી થતું કે એક જ ક્ષેત્રમાં 2 તીર્થંકર ભગવાન આવી જાય, એમ પણ બનતું નથી. એટલે એવી રીતે જ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે એવી રીતે જ વિહાર થાય છે. એટલે મહાવિદેય ક્ષેત્રમાં બધે જ એ જ પ્રમાણે ધર્મ પ્રવર્તે છે. કહે છે અહીંયા કે વર્તમાનમાં મહાવિદેય ક્ષેત્રમાં સાક્ષાત શ્રી સિમંદર ભગવાન સમોસરણમાં ધર્મસભામાં ધર્મદેશના આપી રહ્યા છે. એ જ રીતે બધા જ તીર્થંકર ભગવાન ધર્મદેશના આપી રહ્યા છે. અને એ દરેક તીર્થંકર ભગવાનની દિવ્ય ધનીથી સનાતન જૈન ધર્મ એક જ પ્રકારે પ્રવર્તે છે. ત્યાં મતભેદના પક્ષપાત નથી, મતભેદ નથી, કોઈ પક્ષપાત નથી. એક જ પ્રકારનો ધર્મ પ્રવર્તે છે. ગૃહસ્થના પણ સરખા આચાર, ગૃહસ્થના આચાર પણ પ્રભુની વાણીમાં જે ધર્મ આવ્યો છે એ પ્રમાણે બરાબર છે, બધાને એમ જ છે. અને મુનિ ધર્મ પણ બધે એક સરખો જ છે. મુનિ ધર્મ નગ્ન દિગંબર, તદ્દન નિષ્પરિગ્રહી છે. વસ્ત્રનો તાણો પણ હોય નહીં. શાંત વિતરાગ મુદ્રા સહિત નગ્ન, આત્મ ધ્યાનમાં મગ્ન સંત મુનિવરોના ટોળા છે. એટલાય સંત મુનિવરો ત્યાં બિરાજે છે. ત્યાં એક જ ધર્મ છે. ગુરુદેવ કહે છે કે આ વાત
તમે માનો કે ન માનો, પણ સાક્ષાત પ્રમાણથી આવેલી વાત છે. સાક્ષાત પ્રમાણથી આવેલી વાત છે કે મહાવીર ક્ષેત્રમાં આવું જ છે. સર્વજ્ઞના ઘરની વાત છે, એમાં કોઈની સાક્ષીની જરૂર નથી. મહાન ઐશ્વર્યવંત હજારો કેવળ જ્ઞાની ભગવાનો પણ ત્યાં બિરાજે છે. હજારો કેવળી ત્યાં બિરાજે છે. જો તીર્થંકર ભગવાન પણ કેવળી ભગવાન છે, અને બીજા જે તીર્થંકર નથી એવા કેવળી ભગવાન પણ ત્યાં બિરાજે છે. હજારો સંતોના ટોળા છે. ધર્મકાળ ત્યાં વર્તે છે. ત્યાં તો સદાય ધર્મકાળ વર્તે છે. મહાવીર ક્ષેત્રમાં ક્યારેય તીર્થંકર ન હોય એવું બનતું જ નથી. ત્યાં ત્રણેય કાળે ધર્મકાળ હોય છે. અહીંયા ભરત ક્ષેત્રની જેમ ગચ્છ મતના વિરોધ ત્યાં નથી, હોય જ નહીં. પ્રભુ બિરાજતા હોય પછી ક્યાંથી એ હોય? સદાય સત પ્રરૂપણા તીર્થંકર ભગવાનની વાણીના અમૃત બોધ ત્યાં વહે છે. અને ત્યાંથી આવેલું આ જ્ઞાન અત્રે કહીએ છીએ તે સતબોધ પ્રરૂપણા વર્તે છે. અનંત જ્ઞાનીએ આત્માને જે પ્રકારે ઓળખાયો છે તેમ સાધ્ય સાધનપણે વિરોધ ટાળીને શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં ટકી રહેવાનો પુરુષાર્થ કરવો તે જ મોક્ષ માર્ગ છે. ત્યાં નિમિત્ત રૂપે 28 મૂળ ગુણ નગ્ન દિગંબર મુનિ દશા હોય છે. તેમાં અપવાદ નથી. આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ છે. તેમાં જ સાવધાન રહેવું. પુણ્ય પાપ રાગ દ્વેષ રહિત શુદ્ધ સ્વરૂપની સંભાળ રાખવી તે ધર્મ છે. અને તેમાં અનંતો પુરુષાર્થ કરવાનો આવ્યો. આવી વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જેને મોક્ષ અભિલાષા હોય, જેને મોક્ષ અભિલાષા હોય, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિની અભિલાષા હોય, તેણે આ માનવું પડશે. અનંત જ્ઞાનીઓ જે કહી ગયા છે તે જ અહીં કહેવાય છે. બધા ન્યાયના પડખાથી સમજીને વિરોધ ટાળીને તેની પ્રતીતિ કરો. જો જગતમાં તો ગમે તે વાતો ચાલતી હોય, અજ્ઞાનીઓના અનેક મત, પણ પ્રભુ જ્ઞાનીનો તો એક મત, સર્વ જ્ઞાનીનો એક મત, અનંત જ્ઞાનીનો એક મત. એટલે એવા એ મતને સનાતન જૈન દર્શન સમજો અને અનેકાંત દ્વારા સમજો. એટલે અહીંયા કહે છે કે ન્યાયના પડખાથી સમજીને, ન્યાયના પડખાથી સમજીને એટલે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજીને વિરોધ ટાળીને તેની પ્રતીતિ કરો. એટલે એવા પોતાના ભગવાન આત્માની પ્રતીતિ કરો. છેલ્લી લીટીમાં કહે છે કે ગચ્છ મતની કલ્પના એ વ્યવહાર નથી, પણ આત્મામાં અંદર ગુણો અંશે અંશે પ્રગટે તે આત્માનો વ્યવહાર છે. ગચ્છમતની કલ્પના એટલે ગચ્છમતની અંદર જે પ્રમાણે નિયમો વગેરે બાંધીને જે કરવામાં આવે એ બધો એ લોકો વ્યવહાર માનતા હોય તો એ વ્યવહાર નથી એમ કેવું છે. વ્યવહાર શું છે? તો કે આત્મામાં અંદર પોતાની શુદ્ધિ વધે, ગુણ વધે. એટલે આત્માના જે ત્રિકાળ આનંદ ગુણ છે એની વાત નથી, પણ પર્યાયમાં જે શુદ્ધતા વધે એને ગુણ વધ્યો એમ કહે છે. એટલે કહે છે કે આત્મામાં અંદર ગુણો અંશે અંશે પ્રગટે તે આત્માનો વ્યવહાર છે. આગળ 412 પાના ઉપર કહે છે કે તે પુરુષાર્થ રૂપ વ્યવહાર તે મોક્ષ માર્ગ છે. અને ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર, એમ કહ્યું ને કૃપાળુદેવે. એટલે શું? ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. વ્યવહારની તો વાત કરી, પણ હવે આ કયો નિશ્ચય સારભૂત નથી એની વાત કરે છે. છે કે ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. પોતાના રૂપનું સ્વરૂપનું ભાન નથી એ કાંઈ નિશ્ચય નથી. એટલે શુભ અશુભ મનના સૂક્ષ્મ પરિણામ તે આત્માનો ગુણ નથી. શુભાશુભ ભાવ એ કંઈ આત્મા
આત્માનો ગુણ નથી, આત્માને લાભદાયી નથી. મન વાણી દેહની ક્રિયા વિકલ્પ મન વાણી દેહની ક્રિયા અને એવા વિકલ્પ રાગ દ્વેષ કર્મ નો કર્મ એની સાથે આત્મધર્મનો સંબંધ નથી. સ્વ આશ્રિત નિશ્ચય ભેદ વિજ્ઞાન સાથે મોક્ષ માર્ગ રૂપ ધર્મનો સંબંધ છે. જો મન વાણી દેહ એ તો જડ રહ્યા ને એની જડની ક્રિયા અને મનના વિકલ્પો અને આ બધા જે શુભાશુભ ભાવ રાગ દ્વેષના ભાવ અને આ કર્મ ને નો કર્મ ને એ સાથે આત્મધર્મનો સંબંધ નથી. આત્માનો ધર્મ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે અને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે છે, આનંદ સ્વભાવે, સુખ સ્વભાવે, શાંતિના સ્વભાવે છે, એવો એનો ધર્મ છે. તો એવા ધર્મ સાથે આને કાંઈ સંબંધ નથી. સ્વ આશ્રિત નિશ્ચય ભેદ વિજ્ઞાન સાથે મોક્ષ માર્ગ રૂપ ધર્મનો સંબંધ છે. સ્વ આશ્રિત નિશ્ચય ભેદ વિજ્ઞાન. સ્વ આશ્રિત પોતાને જ આશ્રિત, પોતાના આશ્રય નિશ્ચય એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એના આશ્રય જે નિર્મળ પરિણામ થાય એ મોક્ષ માર્ગ રૂપ ધર્મ છે. સ્વ આશ્રિત નિશ્ચય ભેદ વિજ્ઞાન સાથે મોક્ષ માર્ગ રૂપ ધર્મનો સંબંધ છે. પુણ્યથી ધર્મ નથી પણ બંધ છે. રાગની ક્રિયા કે દેહ આદિ જળની ક્રિયાનો કરતા આત્મા નથી. એમ છતાં જે કોઈ બીજું માને તો તેની એ ઊંધી શ્રદ્ધા છે, એ મિથ્યા દર્શન ચલે છે. આત્માને બંધવાળો માનવો તે પરમાર્થ નથી પણ મિથ્યાત્વ છે. આત્માને બંધવાળો માનવો એ મિથ્યાત્વ છે. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં જાતિપણે એટલે કે સ્વભાવે સમાનતા છે. સ્વભાવે સમાનતા છે. બંનેનો સ્વભાવ સમાન છે. સિદ્ધ અને આત્મા, સિદ્ધના આત્મા અને આ આત્મામાં જાતિપણે એટલે સ્વભાવે સમાનતા છે. સિદ્ધ ભગવાને એ પોતાને પર્યાયમાં પ્રગટ કર્યું છે, જ્યારે આ આત્માને હજી એ પર્યાયમાં પ્રગટ કરવાનું બાકી છે. પણ શક્તિ અપેક્ષાએ તો પોતાનું પણ એવું જ સ્વરૂપ છે. અહીંયા 412 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા પરનો કરતા ભોગતા નથી પણ જ્ઞાનનો કરતા ભોગતા છે. પોતે પોતાના જ્ઞાન ભાવનો કરતા ભોગતા છે. જડનો ધણી ચેતન થઈ શકતો નથી. જડનો ધણી ચેતન થઈ શકતો નથી. ચેતન જે છે એ જડનો સ્વામી ન થઈ શકે. જડનો સ્વામી આ ચેતન ન થાય. ચેતન જડ સુધી પહોંચતોય નથી તો જડનો સ્વામી ક્યાંથી થાય? જડના કાર્યોનો કરતા ક્યાંથી થાય? અને આ વાત ઘણા ન્યાયથી ઘણી વાર સ્પષ્ટ થઈ છે. અહીં કોઈ પૂછે કે વર્તમાનમાં તો બંધાયેલો અને અશુદ્ધ છે ને, આ જીવ વર્તમાનમાં તો કર્મબંધથી બંધાયેલો અને અશુદ્ધ છે ને, તો તેનો ઉત્તર છે કે ના, દ્રવ્ય સ્વભાવ કદી બંધવાળો કે વિકારી હોઈ શકે નહીં. કહેવાનો આશય એ છે કે તું જે બંધવાળો અને અશુદ્ધ માને છે એ આત્મા નહીં, એ તો વર્તમાનનો ક્ષણિક પર્યાય છે. તું એનું ક્યાં લક્ષ કરે છે? તું તારા ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કર ને. તો એ દ્રવ્ય સ્વભાવ શું છે? દ્રવ્ય સ્વભાવ તો કદી એ બંધવાળો કે વિકારી હોઈ શકે નહીં. જે કોઈ આત્માને બંધવાળો કે ઉપાધિવાળો માને છે તેને આત્માની સાચી શ્રદ્ધા નથી. બંધ તો વર્તમાન માત્ર એક સમયની અવસ્થારૂપ યોગ્યતા છે. એ કંઈ એનો સ્વભાવ નથી. કર્મના બંધ એ વર્તમાન અવસ્થામાં છે, એ એના સ્વભાવમાં નથી. સ્વભાવમાં કાંઈ પેસી ગયું નથી. આત્મા અને આશ્રવો વચ્ચે ભેદ જ્ઞાન શું એ વિચારે તો એને સમજાઈ જાય.
આ તો આશ્રવ છે, આશ્રવને કારણે પડેલા બંધ છે, અને એ આત્માથી જુદા છે, અને એ કાંઈ કાયમ એક સરખા ટકીને રહેતા પણ નથી. એટલે આ તો બધું પર્યાયમાં છે, ક્ષણિક છે. જેવો દેહ સ્પષ્ટ દેખાય છે તેવો આત્મા જેને સ્પષ્ટ દેખાતો નથી, એટલે કે અનુભવમાં જુદો અસંગ ભાસતો નથી, હું પરથી જુદો અસંગ શુદ્ધ આત્મા રજકણ માત્રથી જુદો છું, એવું જેને જ્ઞાન ભાન નથી, તેનું જેને લક્ષ પણ નથી, અને માત્ર દેહને જ પોતાનું સ્વરૂપ માને છે અને દેહની ક્રિયામાં પોતે રાચી રહ્યો છે, એવા દેહાધ્યાસ વર્તે છે, તો તેને ગુરુદેવ કહે છે કે ધર્મની પ્રાપ્તિ થતી નથી. એ છે કે તેને સ્વપ્નમાંય ધર્મની ગંધ નથી, એટલે એને ધર્મની પ્રાપ્તિ નથી. હું રજકણ દેહાદી રાગ દ્વેષ વગેરે પરદ્રવ્યથી જુદો છું, અબંધ છું, એવું તેને સમજાયું નથી, તો પછી સાચું સુખ ક્યાંથી થાય? જેને પરમહિત કરવું હોય તેને ખૂબ સત્સમાગમ અને વૈરાગ વધારવો. સત્સમાગમ અને વૈરાગ વધારવો. સત્સમાગમ દ્વારા પોતાના સાચા શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરવી, અને એવી દ્રઢતા થશે એટલે આપોઆપ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવશે, એમ વૈરાગ વધશે. પણ આવું નથી કરતો, જેને જ્ઞાન નથી, તો એને વૈરાગ્ય પણ સાચો હોય નહીં. એટલે જ્ઞાન વૈરાગના જેને કાંઈ ઠેકાણા નથી, વિષય કષાયમાં આસક્તિ છે, દેહાધ્યાસ વર્તે છે, અને સત્સમાગમ આદિ સાધન પામ્યા વિના કથન માત્ર નિશ્ચય પોકાર્યા કરે કે આત્મા શુદ્ધ છે, એટલે કે માત્ર બોલ્યા કરે, તો તે નિશ્ચય આભાસી છે. એક સરસ વાત આગળ ગુરુદેવ અહીંયા મૂકી છે, બધાને લાગુ પડે એવી વાત છે. શાંતિથી એના ઉપર પોતે જાતે નિર્ણય કરવાનો છે, વિચારવાનું છે. ગુરુદેવ કહે છે કે જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ ક્લેશ દેખાય. જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ ક્લેશ દેખાય. શરીરની સગવડતાની ઘણી મમતા હોય એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર દેહાદિમાં સુખબુદ્ધિ હોવાથી સિદ્ધાંત બોધ અને અધ્યાત્મ શાસ્ત્ર સારભૂત થતા નથી. આપણને જુઓ ને એમ જ છે ને, જરાય અગવડતા ભોગવવી નથી. અત્યારે આ જે વાત ચાલી રહી છે ને સાધના શિબિરની, તો એના વિશે અત્યારે કેટલાય જાતના અંદર ડિસ્કશનો જે ચાલે છે, એમાં કોઈ એમ કહેવા તૈયાર નથી કે ના ના કાંઈ વાંધો નહીં, ગમે તે હશે ચાલશે, આપણે તો સાધના કરવા જઈએ છીએ ને, એમાં શું હોય એટલી બધી સગવડતાની જરૂર છે. એવું તો કોઈ બોલનાર મળ્યું નહીં. આનું શું કરશું, તેનું શું કરશું, આમ સગવડતા કરવી જોઈએ ને આમ સગવડતા કરવી જોઈએ. અરે ભાઈ, તું સગવડતા કરવા જાય છે કે સાધના કરવા જાય છે? આ મુનિઓ જંગલમાં જઈ અને સાધના કરે છે, એ કઈ સગવડતા સાથે સાધના કરે છે? સગવડતા અને અનુકૂળતા અને આ બધું એ મનના વિકલ્પો છે. પ્રભુ ભગવાન આત્માને કોઈ એવી સગવડતા અનુકૂળતાની જરૂર નથી. એને તો બધું અંદરમાંથી પ્રાપ્ત થાય છે. અને એવી જેણે વિશાળ બુદ્ધિ કેળવી છે એ જ સાચી સાધના કરી શકે છે. બાકી સાધના કરવા જાય ત્યાં હજી અનુકૂળતાઓ અને સગવડતા શોધતો ફરશે તો એ શું સાધના કરવાનો છે? જો વ્યક્તિગત વાત નથી, પણ આ તો જે વાતો ચાલી રહી છે એટલે દુઃખ થયું એટલે કહેવાઈ જાય છે. અને એમાં ગુરુદેવે આ વાત કરી એટલે આ વાત કહી છે. શું કહ્યું પ્રભુ? ગુરુદેવે કહ્યું કે જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ લાગે અને ક્લેશ લાગે. અને શરીરની સગવડતાની ઘણી મમતા હોય, બધી સગવડતાઓ બરાબર હોવી જોઈએ, આ પણ હોવું જોઈએ, તે પણ હોવું જોઈએ. કેટલી બધી મમતા, શરીરની સગવડતાની મમતા. એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર અને દેહાદિમાં સુખ બુદ્ધિ જ છે, બીજું કાંઈ નથી. માત્ર એ ધર્મના નામે ઢોંગ કરે છે એમ કહીએ તો ખોટું નહીં.
ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર દેહાદિમાં સુખ બુદ્ધિ હોવાથી સિદ્ધાંતબોધ અને અધ્યાત્મ શાસ્ત્ર સારભૂત થતા નથી. પછી ભલે ગમે તેવી ઊંચી વાતો બધી કરે અને એમને કાંઈ સારભૂત થતા નથી. તેવા જીવ આત્મા સર્વથી જુદો છે, જળ મન ઇન્દ્રિયથી જુદો છે એમ વાતો કરે, પણ જ્યાં શરીરને કંઈ અગવડતા જણાય ત્યાં આલસ વિલસ થાય છે, મૂંઝાઈ જાય છે, અપસેટ થઈ જાય છે. આલસ વિલસ થાય છે એટલે અપસેટ થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું તો કહેતો હતો ને કે હું પરથી ને દેહથી જુદો છું, અને હવે આ જરાક અગવડતા આવી એમાં તો તું આમ અપસેટ થઈ ગયો. ગુરુદેવ કહે છે કે શાસ્ત્ર જ્ઞાનની ઓથ લઈને જેણે દેહ આદિની મમતા ઘટાડી નથી, આત્મામાં અંતરંગ દેહ ભાવ મમતા વર્તે છે અને કહે કે અમને સમ્યક દર્શન છે, તો તે માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે, પોતાના આત્માનો ઘાત કરે છે, તેને નિશ્ચયનું ભાન નથી. માટે પ્રથમ તો સર્વજ્ઞ વિતરાગ કથિત તત્વજ્ઞાનમાં ઓતપ્રોત થઈ તત્વ નિર્ણય કરવો, તે સહિત રાગ દ્વેષ અને દેહાદિ વિષયોમાં આસક્તિનો ઘટાડો કરવો. બહારના સંયોગોમાં ઘટાડાની વાત નથી કરતા, બહારના સંયોગો તો જે આવવાના છે આવશે, તો કર્મના ઉદય પ્રમાણે આવશે, પણ વિષયો અને આસક્તિમાં ઘટાડો કરો. રાગ દ્વેષનો ઘટાડો એટલે મમતાનો ત્યાગ અને અંતર વૈરાગ જોઈએ. સાચી જિજ્ઞાસા મુમુક્ષુતા ઉત્પન્ન થવી જોઈએ. આ કરવાનું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી આ ગાથાની થોડી વધુ વાતો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત